નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જે મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ફરી 3 સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તો જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવૃત્તિ રહ્યું છે। આ સાથે મહારાષ્ટ્રથી કેરળના દરિયા કિનારા સુધી ઓફશોર ટ્રફની સ્થિતિ બની છે। આ સાથે આજે 25મી જુલાઈ સવારે બંગાળની ખાડી પર એક લો પ્રેશર સર્જાયું છે। તો જે મિત્રો અમદાવાદ ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। આ સાથે ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય હોવાનું પણ જણાવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 39% વરસાદ થયો છે, ત્યારે આગામી દિવસોમાં કયા જિલ્લામાં યલો અને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે અંગેની આગાહી જોઈએ તો જે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી જણાવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવૃત્તિ રહ્યું છે। આ સાથે મહારાષ્ટ્રથી કેરળના દરિયા કિનારા સુધી ઓફશોર ટ્રફની સ્થિતિ બની છે। આ સાથે આજે 25મી જુલાઈ સવારે બંગાળની ખાડી પર એક લો પ્રેશર સર્જાયું છે, એટલે કે 3 સિસ્ટમ સક્રિય છે। તો જે મિત્રો હવામાન વિભાગે આજે આપેલા વેધર મેપ પ્રમાણે ગુરુવારે 24મી તારીખે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી। આજે આખા રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। તો જે મિત્રો આવતીકાલે 25મી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। શુક્રવારે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો જે મિત્રો વેધર મેપ પ્રમાણે 26મી તારીખે શનિવારના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।